દિવાળી 2025 પછી કુંભ રાશિ અક્વેરિયસ માટેનું વિગતવાર રાશિફળ. કુંભ રાશિ દિવાળી 2025 પછીનું ભવિષ્યફળ. દિવાળી 2025 પછીનો સમય કુંભ રાશિ માટે ઉર્જાવાન, નવી શરૂઆત અને આધ્યાત્મિક પ્રગતિનો સમય બનશે. શનિ અને ગુરુના અનુકૂળ યોગથી ધન, માન સન્માન અને નિર્ણય શક્તિમાં વધારો થશે. જૂના અટકેલા કાર્યો પૂરા થવાની સાથે જીવનમાં નવી દિશા મળશે. કારકિર્દી અને વ્યવસાય દિવાળી પછીનો સમય પ્રમોશન, નવી તક અને નેટવર્ક વધારવા માટે ઉત્તમ રહેશે. જૂના પ્રોજેક્ટ્સ ફરીથી શરૂ કરી શકાય છે અને તેમાંથી લાભ થશે. સ્વ વ્યવસાય કરનારાઓ માટે નવો પ્રોડક્ટ અથવા વિસ્તરણ કરવા યોગ્ય સમય છે. શનિદેવની કૃપાથી ધીરજ અને સમર્પણથી મોટો લાભ મળશે. સૂચન: નવા ભાગીદારો પસંદ કરતા પહેલા સંપૂર્ણ વિશ્વાસ મેળવવો જરૂરી છે. નાણાં અને સંપત્તિ દિવાળી પછી અચાનક આવકના સ્ત્રોત ખુલશે. રોકાણ, જમીન અથવા બિઝનેસના રૂપમાં લાંબા સમયથી અટકેલા નાણાં પાછા મળવાની શક્યતા છે. ખર્ચમાં થોડો વધારો રહેશે પરંતુ અંતે આર્થિક સંતુલન સારું રહેશે. શેર માર્કેટ અથવા સંપત્તિમાં રોકાણ ફાયદાકારક સાબિત થશે. લકી દિવસ ગુરુવાર. લકી પથ્થર નીલમ, બ્લુ સફાયર. પ્રેમ અને સંબંધોમાં સ્પષ્ટતા અને નવો ઉત્સાહ આવે છે. જે લોકો એકલા છે તેમને દિવાળી પછી પ્રેમ સંબંધની શરૂઆત થઈ શકે છે. લગ્નિત દંપતીઓ માટે સમય સમજદારી અને એકબીજાની કદર વધારવાનો રહેશે. સૂચન: ગુસ્સાથી દૂર રહો. સંબંધોમાં શાંતિ જાળવો. પરિવાર અને ઘર જીવન પરિવારના સભ્યો સાથે સુખદ સમય વિતાવશો. ઘર બદલવા અથવા સજાવટ કરવા માટે સમય શુભ છે. વડીલોના આશીર્વાદથી માનસિક શાંતિ અને સ્થિરતા મળશે. આરોગ્ય અને આધ્યાત્મિકતા દિવાળી પછીનું સમય શારીરિક ઉર્જા અને માનસિક શાંતિ માટે ઉત્તમ રહેશે. યોગ, ધ્યાન અને સકારાત્મક વિચારોથી તણાવ દૂર રહેશે. લાંબા સમયની બીમારી ધરાવતા લોકો માટે રાહતના સંકેતો છે. સૂચન: પાણી પૂરતું પીવું, ઊંઘ પૂરતી લેવી અને કામ જીવન સંતુલન જાળવો. દિવાળી પછીના શુભ યોગ: ગુરુ શનિ સમન્વય યોગ. ગુરુ શનિ સમન્વય યોગ નવી તક, પ્રગતિ અને ધન પ્રાપ્તિ. ચંદ્ર શુક્ર યોગ સંબંધોમાં મધુરતા અને સકારાત્મકતા. સૂર્ય બુધ યોગ બુદ્ધિ અને પ્રભાવ વધશે. ઉચ્ચ પદ મળવાની શક્યતા. દિવાળી 2025 પછી કુંભ રાશિના લોકો માટે પ્રગતિનો માર્ગ ખુલી રહ્યો છે. આ સમય છે સત્કર્મ, સમતોલ વિચાર અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનો. દરેક નિર્ણય વિચારપૂર્વક લો, કારણ કે આવનારા મહિના તમારા માટે નવા ઊંચાઈઓનું દ્વાર ખોલશે. કુંભ રાશિ અક્વેરિયસ માટેનું માસવાર રાશિફળ. દિવાળી 2025 પછીથી ઓક્ટોબર 2026 સુધીનું સંપૂર્ણ માર્ગદર્શન. અક્વેરિયસ કુંભ રાશિ 2025-21 માસવાર. નવેમ્બર 2025 દિવાળીની ઉજવણી પછી નવા ઉર્જાવાન સમયની શરૂઆત. કારકિર્દી અને બિઝનેસમાં નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે શુભ સમય. પરિવાર સાથે આનંદના પ્રસંગો આવશે. ઉપાય: દર શનિવારે તિલનો દીવો શનિદેવને અર્પણ કરો. ડિસેમ્બર 2025 મહિને અંત સુધી નાણાકીય સ્થિરતા અને સુખની વૃદ્ધિ થશે. વિદેશથી જોડાયેલા કાર્યોમાં સફળતા મળી શકે. સંબંધોમાં મધુરતા વધશે. ઉપાય: ગુરુવારે પીળો ફૂલ અર્પણ કરો. જાન્યુઆરી 2026 નવા વર્ષમાં નવા લક્ષ્યો અને આત્મવિશ્વાસ સાથે શરૂઆત. કામમાં મહેનત વધશે. આરોગ્ય સુધારશે, પરંતુ ઊંઘની કાળજી રાખવી જરૂરી. ઉપાય: પાણીમાં થોડું દૂધ મિક્સ કરીને સ્નાન કરો. ફેબ્રુઆરી 2026 પ્રેમ જીવન માટે ખાસ શુભ સમય. જૂના મિત્રો અને સંબંધોમાં જોડાણ ફરીથી મજબૂત આવશે. નાણાકીય રોકાણમાં લાભ. ઉપાય: દર મંગળવારે હનુમાનજીની પૂજા કરો. માર્ચ 2026 કારકિર્દી માટે મહાન પરિવર્તનનો સમય. પ્રમોશન અથવા નવો પ્રોજેક્ટ મળી શકે. વિદેશ યાત્રા કે અભ્યાસ માટે તક. ઉપાય: ગુરુવારના દિવસે ગરીબોને ખીર દાન આપો. એપ્રિલ 2026 થોડો માનસિક તણાવ થઈ શકે છે, પણ ધીરજ રાખો. ઘર અથવા વાહન ખરીદી માટે સમય શુભ. આધ્યાત્મિકતા તરફ રસ વધશે. ઉપાય: રોજ સવારે સૂર્યને અર્ઘ્ય આપો. મે 2026 આર્થિક રીતે ઉત્તમ મહિનો. અચાનક ધન પ્રાપ્તિ, રોકાણમાં નફો. પરિવાર સાથે યાત્રાનો આનંદ. ઉપાય: વૃદ્ધોનો આશીર્વાદ લો. જૂન 2026 સ્વાસ્થ્ય માટે થોડો ધ્યાન રાખો. નોકરી કે વ્યવસાયમાં સ્થિરતા મળશે, પણ સહકર્મીઓ સાથે સમજદારી જરૂરી. સંબંધોમાં નાની વાત પર મતભેદ થઈ શકે છે. ઉપાય: શનિદેવને કાળા તલ અર્પણ કરો. જુલાઈ 2026 ભાગ્યદાયક સમય શરૂ.
નવા અવસર, નવી જગ્યાએ યોગ. પ્રેમ જીવનમાં ખુશી અને સમાધાન. ઉપાય: ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરો. ઓગસ્ટ 2026. પ્રતિષ્ઠા અને માન સન્માન વધશે. કારકિર્દી ક્ષેત્રે મોટી સફળતા મળી શકે. પરિવાર સાથે આનંદના પ્રસંગો. ઉપાય: ગુરુવારે પીળીદાર દાન આપો. સપ્ટેમ્બર 2026. વિચારપૂર્વક નિર્ણય લો. નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે સમય થોડો ધીરજભર્યો રાખો. આરોગ્ય અને આહારનું ધ્યાન રાખો. ઉપાય: ઓમ શાંતિ મંત્રનો જાપ કરો. ઓક્ટોબર 2026. વર્ષનો સર્વોત્તમ મહિનો. તમારું પરિશ્રમ ફળશે. ધન લાભ થશે. પ્રેમ અને પરિવાર જીવનમાં સુખદ સમાપન. ઉપાય: માતા લક્ષ્મીની પૂજા કરીને નારિયેળ ચઢાવો. સંપૂર્ણ સારાંશ. દિવાળી 2025 પછીથી કુંભ રાશિના લોકો માટે સમય છે ઉત્કર્ષ, ધન, પ્રેમ અને આધ્યાત્મિક વિકાસનો. ધીરજ રાખો. સતત મિત્રો, આપની જ્ઞાન ગંગા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ બટન પર ક્લિક જરૂરથી કરજો, જેથી અમારા આવનારા જ્ઞાન ગંગા ચેનલના નવા વિડીયોનો નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. તો આવજો મિત્રો, ફરી મળીશું જ્ઞાનના નવા વિડીયો સાથે. જય માતાજી.